તમે ટેસ્ટ કરવા આવજો ઘરે, હું કરાવીશ. ઓકે. ભારતીબેન આ અથાણું બહાર રહે આખું વર્ષ કે ફ્રીજમાં મૂકવું પડે? બહાર જ રહે છે, હું તો બહાર રાખું છું. ઓકે, હું બહાર જ રાખું છું, પણ તમારે ફ્રીજમાં રાખવો હોય તો તમે રાખી શકો. ઓકે, અને ફ્રીજમાં તો કલર પણ આવવો ને આવવો જ રહેશે. ઓકે. આ કલર રહેશે. ભારતીબેન આમાં તમે જે મસાલો બનાવ્યો મેઇન બધો મસાલો છે, તો મસાલાનું કોઈ પ્રપોઝલ કે એની કોઈ રીત મળે જાણવા? એટલે હું તમને લખીને આપું તો શું વાંધો? તો કઈ વાંધો બહુ નહીં. સરસ, બહુ સરસ. સેશન પતે ને પછી ભારતીબેન લખીને આપી દેજો, આપણે બધી ફોરવર્ડ કરી દઈશું હા, દર્શના. વર્જને તમે મોકલી આપજો ને. અરે હું તમને બધું લખેલું જ છે, હું તમને મોકલી આપું. એટલે પ્રપોઝલ હોય ને તો આપણે પરફેક્શન સાથે કરીએ. દેખાય છે? આ તો મારે તમને ગુંડાનું પેલું ક્લિયર ભરાય તમને ઓછું લાગે ને એટલે તમારી પાસે થોડું નાખવાનું છે. ભરાવવું જ પડે. તેલ થોડું હશે ને તો વધારે સારું રહેશે, લાંબો સમય સારું વધારે રહે. પણ ગુંડામાં તેલ નહીં ભરાય, હા, એ છૂટું જ રહેશે સરસ. આનું જે તેલ જેવું લાગે એવું જ ઓઇલી ગુંડાની અંદર ઓઇલી લાગે એની વાત કરો છો તમે? હેલો, હા, એની જ વાત કરે છે. હા, ના એવું નહીં લાગે જરાય નહીં લાગે. કોરું લાગશે ગુંડું તમને, એ ચિંતા ના કરતા. હવે બીજી એક વસ્તુ બતાવું. વેજ છે, પણ એ એવું છે કે કોરોના માટે ખાસ આમ જોવા જઈએ તો કહેવાય આપણે. હવે એનો મસાલો મારે જાતે બનાવતા તમને શીખવાડવાનો છે. આમ પંજાબી પણ કહેવાય અને વેજ પણ કહેવાય, એવી રીતનું છે. આ રાયના કોડિયા એકલા રાયના કોડિયાને ડરી કાઢ્યા છે મિક્સરમાં. યસ, યસ, દેખાય છે. હેલો, દેખાય છે? હા, તો આ એને ડરીને શેકીને એ કરી દીધા છે કોડિયાને. આપણે 2 ચમચી જેટલું લઈશું, કેમ કે મારી પાસે છે ને વેજ નું આટલું જ છે. વેજ શું છે હું બતાવું તમને. મિક્સર આટલું જ છે મારી પાસે, લગભગ 50 ગ્રામ જેટલું જ છે. અને હું તો આ રોજ લાઈવ બનાવું છું, એટલે તમે એને ભરી પણ રાખો છો કે આ રે એવું જ વસ્તુ છે. 2-3 ચમચી આપણે લઈશું રાયના કોડિયા. એમાં આપણે લઈશું આદુનો પાવડર. મેં સૂકવી દીધા આદુને, અને પછી એને ધોઈ કરી સરસ ચોખ્ખા કરી અને એને સૂકવી અને તડકે સૂકવી પછી મેં મિક્સરમાં ક્રશ કરી દીધા. એટલે ફૂડ છે, ફૂડ પાવડર જ કહેવાય ને એને. એટલે સૂટ પાવડર છે કે આદુનો અલગ છે? આદુ છે, આદુ પાવડર છે. આદુનો પાવડર જાતે બનાવી, ઘરે મેં જાતે બનાવું. હા, એટલે ફૂડ જ કહેવાય ને. સૂટ જ કહેવાય. જો એ સ્મેલ જ સરસ આવે ઘરે બનાવો. એટલે એમાં આપણે 1 ચમચી જેટલો નાખીશું આદુનો પાવડર. આ લવિંગનો પાવડર છે, એને પણ દળીને જ પાવડર બનાવ્યો છે. આખો લવિંગ મોટા મોટા લઈ મિક્સરમાં ક્રશ કરી નાખ્યો. અરે સોરી, હા, લવિંગ નહીં, તજ છે. તજ લવિંગમાં ગરબડ થાય છે. આ તજ છે, તજનો પાવડર છે. આ તજનો પાવડર બરાબર. એમાં અડધી ચમચી આટલો નાખીશું તજનો પાવડર. આ વરિયાળીનો પાવડર છે. આ વરિયાળી પાવડર છે. અમારે અમને સ્મેલ આવે છે જો વરિયાળી ખૂબ આવે છે. આ 1 ચમચી આપણે નાખી દઈશું આમાં. એનું માપ બધું આની અંદર મૂકી રાખેલું છે.
હું તમને બધાને માપ લખીને આપીશ ને ચોક્કસ. અને તમે માપ ના લો ને તો તમારો અહીંથી અંદાજ હોય ને એ પ્રમાણે તમે તમારી સાથે બનાવી શકો. હું તો પેલો અંદાજથી જ કરું છું. પરફેક્ટ જ બને. તમને અનુભવ છે ને વર્ષોનો, અમે નવા સિકંદર છે એટલે અમને ના, અનુભવ ના કહેવાય. જો એક વાત કહું, અનુભવ ના કહેવાય. આમાં કેવું હોય ખબર છે, તમે બનાવો ને એટલે એની સાથે અનુભવ ચાલુ થઈ જાય. પણ આપણે બનાવીએ છીએ તો અનુભવ કરી શકીએ. અમારો આ પહેલો ટ્રાયલ હશે એટલે અમને તો માપ હોય તો જ ખબર પડે. અહીંયા જો નવરા બેઠા હોઈએ ને તો કોરોનામાં ધ્યાન નહીં રાખવાનું. કંઈક માઇન્ડમાં એવું રાખવાનું કે ભાઈ હવે બીજી આઈટમ બનાવી દઈએ, ચલો કંઈક નવું કરીએ એટલે આવી જાય. એટલે અનુભવ એની સાથે એની મેળ આવી જાય. પછી આ જીરા પાવડર છે, જીરાનો પાવડર છે, શેકીને બનાવ્યો છે મેં. આટલો બધો નથી નાખવાનો, આ તો ખાલી હું બતાવું છું. એનાથી અડધો નાખવાનો છે. આ મરીનો પાવડર છે. મરી, કાળા મરી આવે ને એનો પાવડર બનાવ્યો છે. એનો પણ અડધો જ નાખવાનો છે, આટલો નહીં. બસ હવે એને બધો મિક્સ કરવાનો. આ તમે ખાઓ ને કોરોના કશું હોય જ નહીં. આવીએ છે ઘરે બરણી લેવા. કોરોના કશું નહીં, બરણી લેવા આવું જ છું ઘરે. ભારતીબેન, ગોપીબેન નું ઘર તો બહુ જ નજીક છે તમારાથી. લઈ આવું છું આજ જઈને. ચિંતા ના કરશો, પછી બધું વસ્તુ કરી દઈશ. ના ચાલશે ગોપીબેન, તમે ટેસ્ટ કરીને અમે બધાને કહી દેશું. ચોક્કસ. જો આવું નહીં કરવાનું. હા યાર શ્વેતા, આવું નહીં કરવાનું. એવું નહીં, કોરોના છે ને બકા, તો અવાય ના ને. તો અમારા ગોપીબેન નજીક છે તો એને ફાયદો લેવા દઈએ ને. ના ના શ્વેતાબેન, તમે ખાઓ એવું કે છે ભારતીબેન. તમે ના ખાઓ તો આમ મને પહોંચે ના એવું કે છે. એવું છે? આપણે ભારતીબેન ચોક્કસ આવીશું. જો હવે આપણે શું લીધું છે તમે નાના નવા લોકોને આપો, તમે ગરમ ગરમની કાંઈ જરૂર નથી. આપણે ડીશ નહીં લાયા. જો હવે વેજમાં શું છે બતાવું તમને. આની અંદર છે એક તો ગાજર છે, પછી હવે હમણાં નહીં, પછી આપણી પીળી હળદર આવે ને, હળદર એ છે. હું છે ને 12 મહિના અભિનવી ને એને ભરી રાખું છું કાપીને. આ મૂકી રાખું છું ભરી નાખી બોટલમાં. આ હળદર છે, આપણી ચિપ્સ બનાવી. બસ એને ધોઈને કોરી કરી અને એને બોટલમાં ફ્રીઝરમાં મૂકી દેવાની. એક બી ને એવી એક વસ્તુ નથી. બ્લેક પડી હવે જાય. બતાવું મેં આદુની બધી અલગ અલગ બધી બનાવી છે. ફ્રોઝન કરવાની એવું કહી રહ્યા છો ભારતીબેન? હા, પત્રણાથી કરી અને એકદમ બાટલી ફિટ હોય એકદમ એની અંદર જ કરવાની. અને ધોઈને કોરી કરવાની. ધોઈ ઊંચી કોરી કરીને પાણીનો ભાગ ના હોવો જોઈએ, નહીં તો ચિકાસ ફેલાઈ જાય. ને અમારે પછી એની અંદર આદુની લીધું છે. જુઓ, આદુ ઓ બેના, એ હળદર પછી કાળી ના પડી જાય? ના પડે. તમે જો ને આને બતાવું, જો તમને આ રે જો. મીઠું નાખવું પડે એમાં? મીઠું નહીં નાખવાનું? ના બસ અત્યારે નાખવાનું, બાકી પેલામાં મૂકવામાં નહીં નાખવાનું. ના નહીં નાખવાનું. જો એવી ને એવી રે? હા, તમે લીંબુ નાખી શકો. લીંબુ નાખવાનું, લીંબુથી સારી રહેશે. અચ્છા, ઓકે. બાકી મીઠું નહીં નાખવાનું. હા, મીઠાથી પાણી છૂટી જાય ને એટલે પછી તમારે બગડી જાય. જો આ રે એવી ને એવી. આ 6 મહિના નથી. જો આ તો તમને આજે બતાવવાનું હતું કે મારી પાસે હોબી છે જ મસાલા. બાકી અત્યારે કઈ હળદર મળતી નથી. આ હું તમને એટલા માટે બતાવું છું, જ્યારે પણ સિઝનલ હોય તો તમે આ બધી વસ્તુ તો ઘરમાં અવેલેબલ જ હોય ને. આ બધી વસ્તુ અમારે તમારે કઈ કેરીની જરૂર નથી પડતી. તમારા પાસે લીંબુ હોય ને તો તમે એનો ઉપયોગ તમે આ બધું કરી શકો. અને શિયાળામાં તો બધું મળે જ આપણને. અને કોરોના શિયાળામાં જ વધારે આવે. ઠંડીની બધું હોય ત્યારે, અને ત્યારે તમારે ગરમ ખાવાનું હોય ને,
ત્યારે તમે આવા અથાણા બનાવીને ખાઈ શકો છો. એટલે આની અંદર ગાજર છે, કેરીની ચિપ્સ નાખી છે, લાંબી લાંબી. અત્યારે કેરી મળે છે ને, એની અંદર કેરીની ચિપ્સ નાખી. બાકી તમે લીંબુનો ઉપયોગ પણ કરી શકો. પછી તમે આમચૂરના પાવડરનો પણ ઉપયોગ કરી શકો. તમારે જેવી ઉપયોગ કરવો પણ કટાશની અંદર તો તમે કેરીનો પાવડર આવે છે ને, એ પણ આમાં ઉપયોગ કરી શકો. બરાબર? એટલે જરૂર નથી કે 12 મહિના આ વસ્તુ નથી મળતી તો બધું જ મળે. હવે આપણે મિક્સિંગ કરી દઈશું. જો તમે એને આની અંદર તમે તેલ પણ ના નાખો ધારો કે, હે ને? અને આજનો દિવસ એને ખાલી અથાવા રાખશો ને તમે, અને કાલે તમે ખાલી એમને જ એને ખાશો ને તો પણ ખૂબ જ સરસ લાગશે. ખૂબ જ સરસ લાગશે. તેલ નાખવાનું કારણ એક જ છે કે આપણું બગડી ન જાય એટલા માટે નાખી રાખવાનું. તો તમારે આ છે ને 6 મહિના સુધી આવવું ને આવવું રહે. પ્લીઝ આની હેલો હા બોલો. હેલો પ્લીઝ આની રીત મોકલજો ને બેન. આની રીત હા, ચોક્કસ, ચોક્કસ. અને છે ને બહુ ફ્રીજમાં જ સરસ છે. રાખવાનું. હેલો. હા બહુ સરસ છે, હેલ્ધી લાગ્યું છે એટલા માટે કહું છું કે અમને રીત મોકલજો પ્લીઝ. એકદમ હેલ્ધી છે, એકદમ હેલ્ધી છે. હજુ આમાં ઘણું બધું કરી શકાય. હા એટલે જ કહું છું. હા JCRT માંથી છે. ફરી માટે જોઈન કરવા માટે શ્વેતાબેન છે તે છે મેઇન. એમને કઈ વાંધો નહીં, બધાને યસ યસ આપણે બધા જ ગ્રુપમાં મૂકી બહુ દઈશું. સરસ છે, બહુ ફાઇન કીધું છે આ બેને, સરસ છે એટલે થેન્ક યુ ગમ્યું. સો મચ, થેન્ક યુ સો મચ. તેલનો ઉપયોગ કર્યો છે. સરસ. અમે કોઈ પણ વસ્તુ બનાવો ને તો બને ત્યાં સુધી સિંગ તેલનો જ ઉપયોગ કરવાનો. જેમ કે અમુક વસ્તુ પંજાબી અથાણા બધું છે ને એમાં સરસેન તેલ વપરાતો હોય છે, પણ સરસેન તેલ કેવું છે કે લોકો અમુક નથી ખાતા, નથી ગમતું કે ગરમ પડે છે કે કઈ પણ હોય. એનો ટેસ્ટ આપણને કદાચ હજુ આપણા લોકોને નથી ગમતું. બાકી પંજાબીમાં ખરેખર સરસેન જ વપરાય. આ 2 ચમચી જેટલું સિંગ તેલ આપણે ઉમેર્યું. જો જ્યારે અથાઈને જેનો મસાલો ભરાશે એકદમ સરસ, આ અથાઈને કાલે આવતીકાલે એટલું સરસ ટેસ્ટી લાગશે. તમે કોઈ પણ વસ્તુમાં ઉપયોગ કરી શકો છો. તમે ધારો કે ખાખરા લઈને બેઠા હોય ને તો એક બાજુ ખાખરા ને એક બાજુ આ ચમચીથી આ ખાવાનું ચાલવાનું. હેલ્ધી. જો ઇવન દરેક પાર્ટિસિપન્ટ ને કહેતા એ પણ ખુશી થાય છે કે ભારતીબેન આનું સેલિંગ પણ કરે છે. તો ભારતીબેન એના માટે પણ થોડુંક તમારો નંબર ને આપણા ઓડિયન્સને આપી દઈશું તો વધારે સારું. ઓકે. ઓકે. હા બહુ સારી વાત છે, અને આ બધી વસ્તુ ઘરમાં જ મળતી રહી છે આપણને, એટલા માટે ઈચ્છા વધારે થાય કે આપણે બનાવીએ. બધું ઘરમાં જ મળે છે એટલે. હવે એક છેલ્લું હું પંજાબી બતાવી દઉં બસ. બાકીનું બધું હું તમને કહું છું પછી. તમારા કોઈના ક્વેશ્ચન હોય મને પૂછી શકો છો. જે બી કઈ હોય તે. કેરીને બદલે લીંબુ નાખી શકાય? યસ, લીંબુ પછી કેરીનો પાવડર નાખી શકો. તમે જે અથાણા વેચો છો એમાં પ્રિઝર્વેટિવ નથી નાખતા? જરાય નહીં. મારો એવો બધો વસ્તુનો ઉપયોગ બહુ ઓછો થતો જ નથી, જનરલી થતો જ નથી. બરાબર છે.
હવે છુંડા બુંડો બધું આવડે જ છે, પણ હવે અત્યારે પછી આપણી પાસે સમયનો અભાવ છે, એટલે આપણે બધા ફરી બધું બતાવીશું. છતાં હું તો એ લોકોને ખાલી એક છુંડાની રીત લઈ લઉં. પાણીમાં નહીં રાખવાનું. ભારતીબેન, એવો પ્રશ્ન છે એક જણનો હા, કે આપણે જે ગુંદાનું અથાણું બનાવતા હોઈએ છીએ એને પાણીમાં નાખવાના અને કેવી રીતે નાખવાના, એવો એમનો પ્રશ્ન છે. પાણીમાં તો નાખવાના જ નથી બેન. ઓકે. ને ધોઈ નાખી અને એને મીઠું હોય ને, મીઠું અને કેરીનો આ જે છીણ હોય, જે કેરીના કકડા હોય એમાં જ નાખી દેવાના છે. અને ધારો કે તમારા પાસે કેરીના કકડા ના હોય ને ગુંડા હોય ને લીંબુનો રસ હોય ને, તો લીંબુના રસમાં પણ તમે આ રીતે લીંબુનું અથાણું પણ બનાવી શકો. ગુંડાની લીંબુની બની શકે, બહુ જ ફાઇન લાગે. જો જેને ગુંડા ભાવતા હોય એના માટે, બાકી ગુંડાના રવૈયા અને આ રીતે શાક બહુ ફાઇન બની શકે. ગુંદાનું અથાણું ભાવે તો બહુ છે, પણ બહુ સરસ નથી થતું, એટલે તમે જરી રેસીપી એની પણ મોકલી આપજો પ્લીઝ. હા હા, એ ચોક્કસ કરી આપું તમને. હા, મોકલું. હવે હું તમને પંજાબી બતાવી દઉં. બસ બીજું કશું નહીં. હવે જે લસણ ખાતા હોય તો લસણનો ઉપયોગ કરવાનો છે, જે ના ખાતા હોય તો લસણનો ઉપયોગ નથી કરવાનો. આ જો આ લસણ છે, જો હવે જનરલી લસણ લોકો પલાળે ને તો કાળું પડી જાય. આ દેખાય છે લસણ એકદમ સફેદ, હે એને પણ રાત્રે છે, હે એને કે બસ કેરીના મીઠાના પાણીમાં તો હળદરમાં નાખી દીધું. અબુ ને અબુ રહે. તમારે ખાલી એને સ્ટોર બી કરવું હોય તો એને લસણને તમારે ખાલી શેકી કોરી અને ખાલી બાજુમાં ભરી દેવાનું. મીઠું નહીં નાખવાનું. મીઠું નહીં નાખવાનું. ત્યાં તમે ઉપયોગમાં લો ને ત્યારે લીંબુ ને મીઠું ભેગું કરીને બહાર કાઢવાનું તો સરસ સફેદ પાછું થઈ જશે. તો ખાઈ જો આ તો ખાવા બેસી ગઈ. જો આવું લસણ ને આ કેરી, આનું પંજાબી બતાવું છું. આખી લસણની આપણે લીધી છે, બાકી એના એકમાંથી 2 કે 3 ટુકડા કરીને પણ લઈ શકાય, અથવા તો લાંબી લાંબી ચિપ્સ કરીને પણ લઈ શકાય. એટલે મેં ખાલી અત્યારે આખું તમને બતાવવા માટે રાખ્યું છે. આ જનરલી કેમ છે ખબર તમને, કે એકદમ ડાયાબિટીસ ને બ્લડ પ્રેશર જેને હોય ને એને ખરેખર આ ખાવું ખૂબ જ જરૂરી છે. કેમ કે ઘણા લોકો એવું માને છે કે અમે લોકો લસણ નથી ખાતા, પણ એકચ્યુઅલી તમે દવાઓ ને બધું લો છો ને તો એમાં ઘણું બધું આવી જાય છે તમારું, અને એ દવાથી તમે જીવો છો ને એ આ બધું જ હોય છે. એટલે આપણે લસણનો અત્યારે હું ઉપયોગ બતાવું છું, બાકી લસણનો ઉપયોગ કર્યા વગર પણ કરી શકે પંજાબી. આપણ તમારે 6 મહિના રહેશે. હો એ રાખવાનું તમારા પર આધાર રાખે છે. રાખવાનું તમારી પર આધાર રાખે છે. હવે 6 મહિના ને 2 મહિના ને 1 મહિનો ને ખાવા પર આધાર છે. તો સાચી વાત, બરાબર છે. ખાવા પર આધાર. એકદમ સાચી વાત, ભારતીબેન. તમે કેટલું ભારતીબેન, તમે કોમેડી સારું કરાવો છો. શીખવાડવાની સાથે કોમેડી કરે છો ને તો અમને શીખવાની બી મજા આવે છે ને જોવાની બી મજા આવે છે. કોમેડી છે ત્યારે તો છે આપણે. સાચી વાત છે, સાચી વાત છે. સરસ હવે કોમેડી છે કરે ને છે. આ મેથી કીધું, આ તમને દેખાય ઘઉંના દાણા જેવી મેથી કીધું. આ ઘઉંના દાણા હોય ને જે આપણે ખબર છે રાત્રે ઘઉંને પલાળી રાખીએ અને મોટા મોટા દાણા મસ્ત થઈ જાય છે. આ એવા છે, પણ આ છે એકચ્યુઅલી મેથી. આ મેથી છે ને મેં 50 ગ્રામ જેટલી લીધી છે. 50 ગ્રામ છે. મેથી વધારે જોઈએ, લસણ ઓછું નાખવાનું. રાત્રે બસ રાત્રે પલાળીને સવારે કોરી કરી જો. અને એની અંદર છે ને મરિયા નાખે છે, આખા મરિયા નાખે છે, અને એની અંદર લવિંગ આખા નાખે છે. એ પણ પલળી ગયા સરસ. હા, પલાળતી વખતે એની ખટાશ પકડી ને એકદમ સરસ. મેં છે ને કેરીના છીણમાં પલાળી દીધું છે એટલે એનું ખટાશ મસ્ત પકડી. એટલે આ તમે મેથી અત્યારે આખી એકલી પણ ખાશો ને ત્યારે
તો તમને કડવી નહીં લાગે અને સરસ આમ એકલી જોડે ખાઈ જશો, બિંદાસથી ખાઈ જશો. એને ખાટા પાણીમાં રાખવા પડશે, ખાટા પાણીમાં પલાળવા પડે. ખાટા પાણીમાં જ પલાળવાની, ખાટા પાણીમાં જ પલાળવાની. પેલા સાદા પાણીમાં નહીં. ના ના, ઓકે એટલે ધોઈ નાખીને પછી ખાટા પાણીમાં જ નાખી દેવાનું. ઓકે ઓકે. એટલે ખાટા પાણીમાં નહીં, હા, એકદમ બહુ વધારે પાણી નહીં. આપણે ખાટું પાણી એટલે કેવું કે મીઠું, આ કેરીનું છીણ અને એની અંદર જ અડોળી લેવાની અને પછી જોઈએ ઉપર થોડું પાણી તો ઉમેરી દેવાનું, બસ. અચ્છા. એટલે ખટાશ તરત પકડી જશે અને એકદમ ફૂલી જશે. ફૂલીને હોય કે દાણો છૂટો આવશે. ભારતીબેન, તમારી આ મેથી જોઈને હું નાનપણમાં મમ્મીના ત્યાં મેથીના વૈડા ખાતી હતી. મારી મમ્મી સેમ આવી રીતે જ પછી મેથીના વૈડાને ઓલું બાંધીને પોટલી કરી એનો ટુકડો ફૂટે પછી એનું શાક બનાવતી હતી. અને પછી એનું શાક બનાવવાનું બહુ ખાઈ લાગે. કેરીનું શાક બહુ ખાઈ લાગે કેરીમાં. આછી કેરી હોય ને, મરીને લવિંગ કેટલા લેવાના? હા? એ તો મરીને લવિંગ થોડા ચપટી દીધા છે, બહુ નહીં. અડધા થોડાક લેવાના અને ચપટી લેવાના. હવે 10 નંગ જેટલા આવે એટલા નાખી દેવાના. અને આખા ધાણા લીધા છે, આખા ધાણા, લીલા આખા ધાણા આવે ને એ પણ લીધા છે. પલાળ્યા છે? એ બી પલાળ્યા હતા? હા, એની અંદર થોડું ભેગું પલાળીશ ને, ઓકે ઓકે. બધું ભેગું પલાળીને બધું કોરું કરી દીધું છે જો. અને આ મરચા છે લાલ, પંજાબીમાં મરચા બહુ ખવાય. આ લાલ મરચા છે એટલે આના છે ને એકમાંથી 2 કે 3 ટુકડા કરીને એમાં નાખી દેવાના. એને પણ લાલ મરચાં સૂકા કે લીલા? એને અલગ પલાળ્યા છે. લીલા પણ ના ખાય, પણ આપણે લાલ લાલ મરચાં સૂકા કે લીલા? સૂકા 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 લાલ મરચાં કાશ્મીરી મરચા પલાળ્યા? કાશ્મીરી કાશ્મીરી ઓકે. હા, પણ સૂકા કે લીલા? સૂકા ડ્રાય હું ત્યાં જોયા કરું છું. સૂકા મરચા છે. ઓકે 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 ઓકે. હું છે ને આ બનાવવામાં ઘેરી થઈ ગઈ છું ને એટલે મારું માઇન્ડ છે ને બધી વાત જતું રહેશે. જો તો હવે આ મેથીમાં ઉમેરીશું આપણે. જો આ છે ને જનરલી બધા ડાયાબિટીસ બ્લડ પ્રેશર વાળા ખાસ ખાવાનું અને કોરોના વાળા ખાસ ખાવાનું. જેને પોઝિટિવ આયા પછી નેગેટિવ આવી ગયા ને એ લોકો વાવ, મસ્ત મસ્ત. હા નાકો બાકી છું યાર. હું હજુ નેગેટિવ છું. એને ખાલી કોરોના થી જ, માઇન્ડ થી તો એકદમ પોઝિટિવ. કોરોના થી બાકી નહીં. ભારતીબેન એકલા શું કામ ગમત કરે, અમે પણ કરીએ ને. કરવાની છે યાર, સવાલ જ નહીં. ત્યારે તો પોઝિટિવ બનાવી. જો એકદમ સાચી વાત. પણ એમાં કેવું તમને કહું કે તમે લોકો બધા છે ને કોરોના વિચાર્યો ને એટલા માટે. બધાએ કોરોના વિચાર્યો એટલા માટે. બાકી એવું વિચારવાનું નહીં. 12 મહિના ખાંસી, શરદી, તાવ આવતો જ હોય છે. તો નથી આવતો હોતો. કોરોના હોય છે, નથી હોતો. આ વાયરસ છે એક જાતનું, કશું નહીં. મગજમાં લેવાનું નહીં. ભારતીબેન ઇન્સ્પેક્ટર જેવા લાગો છો, આમ બોલો છો ઇન્સ્પેક્ટર. બરાબર છે. ઇન્સ્પેક્ટર ભારતીબેન. બધા તો હેલો નાનપણમાં બધા તો બધી જશે. આ તમારું હેલ્ધી નવું ખાવાનું કે ભારતીબેન બનાવી તૈયાર રાખી છે ને એટલે હવે અમે હેલ્ધી ખાવા આવીશું. હા ચોક્કસ. બસ આ 2-4 દિવસ જવા દો, ચોક્કસ તમારે બધાને આવવાનું છે મંદિર. તમારું એડ્રેસ મૂકી દેજો, આવી જઈશું. ભારતીબેન ભવિષ્ય બાક્યું છે કે 2 દિવસમાં કોરોના જતો રહેશે. આ બધા એડ્રેસ હા, આપણે 2 દિવસ કાચની બનીને એમના ઘરે જ પહોંચી જઈશું આપણે. એટલે કોરોના ભાગ્યો જુઓ તમે. યસ એકદમ સાચી વાત છે. હવે આમાં છે ને થોડુંક આપણે કેરીનું છીણ નાખીશું, 1 ચમચી જેટલું. આ
પછી ઊંધો કે આ કે તે બધું બનાવો ને એટલે આવું ને આવું આવી રીતે જ બનાવવાનું. આ રીતનું જ કે જેમાં બધાને જ ચવાય છે. બહુ મોટું કે બહુ જાડું કે એવું નહીં, એકદમ મીડિયમ પાતળું. આ રીતનું થોડું. કેરી કઈ લેવાની, તોતાપુરી કે રાજાપુરી? ટોટા મળે તો ટોટા લેવાની, રાજા મળે તો રાજા મળે, જે મળે તે લેવાની. અને જો ના પણ મળે ને તો આને બનાવી અને આવી રીતે ભરી રાખવાની. માતા બેન મસ્ત બોલે છે. આ રીતે કટકા કરીને અને આવી રીતે મેં તો 6 મહિના જ્યારથી કેરી આવી છે ને ત્યારથી મેં આવી રીતે ભરી રાખી. મને જ્યારે પણ કશું મન થાય તો મળી પડ્યો. આ છીણ તમે ફ્રીઝરમાં મૂકી રાખો? હા, ફ્રીઝરમાં મૂકી રાખી. મીઠું નાખવાનું નહીં એમ જ? ના, મીઠું નાખી મૂકીશું. મીઠું એટલે નાખી, આ નહીં બગડે. મીઠું ને હળદર. હા, મીઠું ને હળદર બંને નાખી મૂકી રાખીશું. એવું ને એવું છે. આ છીણ નથી, આ કટકા બનાવ્યા. એટલે અમાર તો આખો દિવસ કેમ છે કે અંદર મટર ખોલી ખોલી મોઢામાં જાય. આ છીણ નથી, શું છે આ? આ તો કટકા બનાવ્યા છે. કટકા છે, ઓકે. પણ છીણે મૂકી રખાય ને? હા હા હા. ઓકે. હું એક વસ્તુ બોલું તો તમે 10 બનાવી શકો. તમારામાં જો જો ભારતીબેન બહુ સરસ શીખવાડો છો. બહુ મસ્ત બોલે છે, ફાઇન બોલે છે. મજા આવી ગઈ. યસ હું હમણાં જસ્ટ દર્શનાબેન હું એ જ કહી રહી હતી કે અત્યારે સમર ચાલી રહ્યું છે તો શરબત કેવું કંઈક એના માટે આપણે ડેફિનેટલી ભારતીબેનને ઇન્વાઇટ કરીશું. અને એક એકચ્યુઅલી છે ને ડેફિનેટલી અને છે ને હું જસ્ટ આપણા જે પાર્ટિસિપન્ટ છે એમાં પણ હું કહી રહી હતી કે જો કોઈને આઈસ્ક્રીમ બહુ સારો બનાવતા આવડતો હોય હોમમેડ અને જે સેલિંગ કરવા ઈચ્છતા હોય તો પ્લીઝ કોન્ટેક્ટ કરજો. આપણે એમનો પણ સેમિનાર રાખીશું. ડેફિનેટલી આપણે શાનદાર ને જીસીએ બે ભેગા થઈને જ કરીશું તો દરેકને મજા આવશે. તો તમે દર્શનાબેનનો પણ કોન્ટેક્ટ કરી શકો છો યા મારો પણ કોન્ટેક્ટ કરી શકો છો એની ટાઈમ. જો આ મિક્સ થઈ ગયું. આ એકદમ હેલ્ધી. આ તો પંજાબી આપણે નામ આપ્યું છે, બાકી આપણે પંજાબી એવું કશું નહીં, બધું મિક્સ. પંજાબી બધું જ આવી ગયું મિક્સ. ભારતીબેન કોને પંજાબીનું નામ આવે તો થોડું વધારે આમ શું કે ટેસ્ટી લાગી આવે ને ખાલી નામથી જ. લોકોને કેવું છે કે હવે તો ચીઝ પનીર આ તે બધું બહુ થઈ ગયું. અને પછી જુમ્મા કરવા જાવ તો જીમમાં જવાનું. પંજાબી એટલે આવું ખાવાનું, જુમ્માનું જીમ કરવા નહીં જવાનું, આ ખાવાનું. હે? હા, એટલે ખબર છે આ લોકોને. ખબર છે. એવું કહે છે કે વાસણ કપડા કચરા બધું જાતે જ કરું એવું કહે છે. હા, હું તો જાતે જ કરું. એ બધું અમારા જેવા 60 અપ વાળા માટે તો ઘણું સરસ. અમારા જેવા 60 અપ વાળા સાચે ઇવન દર્શનાબેન એકવાર જો તમે આ એરિયામાં આવો કારેલીબાગ એરિયામાં તો તમે એકવાર એમનું ઘર જરૂરથી વિઝિટ કરજો. હું તો જઈ આવી છું. એમનું કિચન ને એવી રીતે મસ્ત મેનેજ કરે છે ખરેખર. 100% સાચી વાત છે. ભારતીબેનનું એક વખત બધા વિઝિટ કરજો. જે હરણી બાજુ એરિયામાં આવે તો રિયલમાં જોવા જેવું છે ભારતીબેનનું મકાન. અંદરનું બહુ જ ફાઇન છે અને ભારતીબેન તો સ્વાગતમાં બી કમ્પ્લીટ છે. અમે બધા જોઈ આવ્યા છે એમનું ઘર. હેલો હેલો મસ્કા ના મારી સેન કહું છું. ના ના પાક્કું મસ્કા નહીં, સાચી વસ્તુ છે તમારી. હું કેટલી વખત આવી છું બોલે છે. 2 વખત. એકે વાર નહીં. જો આ મરચાના ટુકડા કરું છું જોઈ લો. પછી કહેતા ને કે અધૂરું રહ્યું કામ. પલાળેલા મરચા છે? હે? મરચા પલાળેલા છે? પલાળેલા છે. એકલા પાણીમાં ના, બીજા કશા નહીં પલાળો. અચ્છા. એની મીઠાશ તમને આવી જશે. જો આપણે મીઠું તો નાખ્યું જ નથી. જો મીઠું નાખવાનું ભૂલી ગયા. આવું છે. જો આ કોપી બોલી ને એટલે હમણાં આવું છું ઘરે જ મીઠું નાખવા. જો આટલું મીઠું લઈ લેવાનું.
પછી તમને થોડું વધારે જો લેવાનું, પણ બાકી હું માનું ત્યાંથી વધારે લઈ લેવાનું. મીઠું બહુ વધારે નહીં ખાવાનું. અને બીજું કે મીઠું છે ને, આ મીઠું કહું તમને કે ગાંગરા મીઠું આવે છે. ગાંગરા મીઠાને શેકી લેવાનું. તવો હોય, તવો કે તવી કે જે હોય તે એની અંદર એને શેકી લેવાનું અને પછી એને ઠંડુ પાડી અને એને મિક્સરમાં ક્રશ કરવાનું અને પછી આ મીઠું વાપરવાનું. એટલે બ્લડ પ્રેશર થાય નહીં. બરાબર છે? કેમ કે મને બ્લડ પ્રેશર નથી, પપ્પાને નથી. પપ્પાને બ્લડ પ્રેશર ને ડાયાબિટીસ નથી. ભારતીબેન, આપણા એક પાર્ટિસિપન્ટમાં મનીષાબેન છે, એવું કે છે ગુંદાનું શાક પણ બહુ ફાઇન થાય છે. બહુ જ મસ્ત થાય. વરિયાળી મસાલો બધો ભરીને સરસ બને, બહુ ફાઇન બને. ખાવાની ઈચ્છા હોય તો બનાવીશું આપણે. એ ગુંદાના શાકમાંથી બિયા કાઢવા માટે પણ એ રીતે જ વાપરવાની. શું? ગુંદાના શાકમાં બિયા કાઢવા હોય હું એમને જ કહું છું, એટલે પલાળી રાખો ખાલી એમને વાંધો. મીઠું નાખીને પલાળી દેવાના. ઓકે. હા, એટલે પછી ભરતા વાર ના લાગે આપણને અંદર. ગુંદાનું શાક કરવાનું જરા બતાડજો ને, મસાલો ભરવાનો શાકમાં. જનરલી અમે તો તમે ઘરમાં જૂની સેવ પડી હોય ને, સેવ ગાંઠિયા પડ્યા હોય ને આપણી પાસે, એનો મસાલો કરીને બોલું છું. કરું છું તો બોલો, વેરી નાઇસ. હા, બહુ ફાઇન. હમણાં 2 દિવસ પહેલા જ બનાવ્યા અમે. મારી છોકરી ગુંડા નથી ખાતી, મેં મારી છોકરીને ગુંડા ખાતી કરી દીધી. મેં કીધું આપણે બધા સાથે રહેવું પડે, સારા માણસ સાથે રહેવું પડે ને ગુંડા જોડે રહેવું પડે. બરાબર છે? કેમ કે આપણે ગુંડાગીરી પણ શીખવી પડે. આ થઈ ગયું? દેખાય છે બધાને? હા. જો એકદમ પરફેક્ટ થઈ ગયું. હવે તમારે એમાં તેલ નાખી દેવાનું. એમાં સરસિયાનું તેલ નાખી દો, પણ આપણે સિંગ તેલ જ. હવે આ તમે છે ને ખાલી કાલે અપાઈ જાય ને એટલે તમારે એકલું જ ખાઈ શકશો. જેને ખાવાની ઈચ્છા હોય તો આવજો કાલે, હું રાખી મૂકીશ. પણ બોલવું પડે ને, ચાંદર માંથી આવે છે કે જેસીઆરટી માંથી આવે છે એવું. નથી આવે ત્યાંથી. આપણા માટે તો વિશ્વ આખું આવે ને તો આપણે કોઈ ટેન્શન નથી. રાતના 12 વાગે 2 વાગે આવીને મને કહેશો ને કે ભારતીબેન તને મસાલા ખીચડી ખાવી છે, તૈયાર. અલા 12 વાગે આવવાનો વાંધો નહીં, પણ પછી તો ગુંડા જેવા કહેવાય, ગુંડા જેવા. એટલે તમને કહું છું કે ગુંડા ખાજો. સાચી વાત છે. બરાબર છે? મારું આ આઠાણાનું સેક્શન આટલું મારું પૂરું તો પંજાબી પણ બનાવી દીધું. હવે તમને ખાલી 2-3 વસ્તુ કહી દઉં છું, બસ બનાવવાની નથી. હા, હવે હું ખાલી તમને સમજાવી દઉં. જો અહીંયા તો બધું લઈને બધું બહુ બેઠી છું બનાવવાની. કેરીના કટકા લઈને બેઠી છું, એટલે એમાં ખાટું મેથી જે બી કરવું હોય આ કટકા સાથે કરી શકો. કટકાનો ઉપયોગ કરી શકો તમે. કટકા કરતા આવડવું જોઈએ. તમને કટકા કરતા આવડવું જોઈએ. એટલે કટકા જો કેટલા કેવી રીતે કર્યા છે જુઓ, બતાય. એક સરખા કટકા થવા જોઈએ. તમે જેમ જેમ મામા કટકા કરો એવું નહીં ચાલે. એટલે આની અંદર તમે ઘણા બધા બનાવી શકો. બધા બહુ તમે એની અંદર તમે ગળ્યું બનાવી શકો, કટકી બનાવી શકો, કેટલું બધું બને. મધર માઈમાં બહુ બધા છે. તમે કોઈ નામ પૂછો તો હું તમને બતાવીશ. એના એકવાર સંભારો મેથી ચણાનું સંભારો હું તમને બતાવું. હવે તમારે કેવી રીતે ખાવાનું એ બતાવી દઉં તમને. મેં પ્લેટ તૈયાર રાખી.
હવે આવી રીતે ખાવાનું આપણે જો પ્લેટ આખી થઈ ગઈ. તમારી પ્લેટ છે નીચે રાખો ભારતીબેન. ભારતીબેન તમારી પ્લેટ છે નીચે રાખો અને કેમેરાની સામે રાખો. સાઈડ પર જતી રહી છે પ્લેટ. ઓકે. દેખાય છે? અલા ફોટા વડે પાડજો ને મારા અરે બહુ બધા પાડ્યા. આ પ્લેટમાં પાડજો. હવે આની અંદર તો તમને કહું આ સુંદો છે, આ ગુંદા કેરી છે, આ ગુંદા કેરી ખીચડીમાં બહુ સરસ લાગે એટલે ખીચડી છે. ઓહો બોલો દર્શનાબેન, થેપલા ખીચડી બધું રેડી છે. ખોટું લંચ લઈ લીધું આપણે આજે. અને આ લસણનું છે અરે વાહ, અને આ કેરીનો બાફલો છે. બહુ હવે very nice. કેરીનો બાફલો વાહ, ખીચડી જોડે તો બહુ મસ્ત મસ્ત. ભારતીબેન તમારું એના સાથે છે ને તમારું પણ થોડુંક મોઢું બતાવજો ને બેટા. કેમેરો એવી રીતે સાઈડ કર કે મમ્માનું મોઢું પણ દેખાય. યસ યસ ભારતીબેન, અત્યારે પુષ્ટિ જ્યાં છે ત્યાં જુઓ. યસ સ્માઈલ. ડન ડન. આ બાફલો છે ને સ્પેશિયલ છે એવું કે છે. ભાઈ મારા હસબન્ડ એવું કહે કે સ્પેશિયલ છે એવું કે છે. મને ખબર નથી કે બધા બનાવતા જ હતા. પણ મસ્ત મસ્ત. બેન એટલે તમે મારા જોશો હસબન્ડને બાફલો બહુ જ મસ્ત. ભાવે છે. અને આ થેપલા દેખાય તમને? થેપલા, આ થેપલા દેખાય એ શેના છે ખબર તમને? શેના છે ખબર તમને? તમે લોકો કોલ કરો શેના છે કઈ મને ચાલો. કેરીના યાર કેરીના. કેરીનું છીણનો ઉપયોગ કર્યો છે એની અંદર, દહીં નહીં. મેં એ કેવી રીતે કર્યું? હે? હા એ જ ને, એ કેવી રીતે કર્યું? મારા ઘરે કાચી કેરી પડી જ છે તો હું બી બનાવી દઉં. મને તમને જરી કહો. કલર્સ ગુજરાતીમાં છે ને તોતાપુરી છે. છોટાપુરી. ઓકે. છીણ જ નાખ્યું છે એમાં, છીણ નાખી દીધું. પછી શું કર્યું? હે? પછી એમાં બેસી ભાજી લીધી છે, હળદર, મીઠું, મરચું, આદુ, મરચા, હિંગ, ગોળ હા. બધું. અને લોટ શેનો લીધો? કેરીની છીણ લીધી છે. બધું જે આવે તે બધું જ નાખ્યું છે. હા બેન, લોટ શેનો લીધો? લોટ. બાજરી, ચણાનો. અચ્છા, ઓકે. આપણા પાર્ટિસિપન્ટ ને રિક્વેસ્ટ છે કોઈ લેફ્ટ ના થતા. ભારતીબેન નું સેશન પતે પછી દર્શનાબેન એમનો એક સરસ મજાનો વિડીયો પણ બતાવવાના છે. તો પ્લીઝ દરેક ને રિક્વેસ્ટ છે કોઈ લેફ્ટ ના થતા. આજની બપોર આપણે આપણા માટે જીવીએ. બેટા, હા સવાલ જ નથી. ઉતાવળ નથી હા ને? ભારતીબેન, હા બોલો. સાચી વાત છે. આ બાફલો છે તો કેરીનો. હા એટલે ખીચડી સાથે ખાલી આ આપણે હમણાં પેલું અટાણું બતાવ્યું ને હમણાં ગુંદાનું, યસ બસ આ ત્રણ જ વસ્તુ ખાલી ખાવાની અને પાપડ શેકવાનો શેકી લેવાનો. હે એટલે ને, બસ સરસ લાગે. તમે બીજું કશું ખાવાનું ના માંગો. એકદમ સાચી વાત છે ભારતીબેન. બાફલો છે ને કેરીનો બાફલો એકદમ બાફી લઈશ કેરી એકદમ ને. પછી એને વલોણી કરી છે ને, મિક્સર નહીં. આપણે વલોણી નથી સારી. બધી ફેસિલિટી ભલે મળે પણ આપણે આપણી જ ફેસિલિટી વાપરવાની. એટલે વલોણીથી વલોવી કાઢ્યું છે કેરીને એકદમ સરસ. અને પછી એમાં મીઠું, મરચું, જીરું વાટેલું એ નાખી અને ગેસ ઉપર 1-2 ચમચી ઘી મૂકી એમાં જીરું નાખી અને એમાં હિંગનો વઘાર અને સેજ લાલ મરચું નાખી અને મસાલો કરીને કઢી આપણે કેવી મસ્ત બનાવી એવો આ બાફલો બનાવ્યો છે. યસ ભારતીબેન, અમે પણ બાફલો બનાવીએ છીએ. ઇવન આપણા એક વ્યુઅર્સ માંથી પણ મેસેજ છે કે હું પણ બાફલો બનાવું છું, પણ અમે વઘાર નથી કરતા. અને અમે તમે વઘાર વગરનો બાફલો બનાવીએ છીએ. આ તમે આવતીકાલે અથવા તો સાંજે આજે ટ્રાય કરીને મને કહેજો કે આ બાફલો તમને કેવો લાગ્યો. પણ અંદર ખાંડ ને ગોળ મૂક્યો નથી હજુ મેં, એટલે ખાંડ ને ગોળ નાખજો પાછા. એ તો નાખવું જ પડશે ને, ગડબડ વગર તો ક્યાં મજા આવશે. તમે ગોળ નાખો તો ગોળ ને ખાંડ નાખો તો ખાંડ, પણ મેં તો ગોળ નાખ્યો છે. હવે દેશી ગોળ બનાવ્યો. કદાચ પંજાબી બાફલો બી હોઈ શકે એટલે ભારતીબેન ગોળ કે ખાંડ ના બોલે. સાચી વાત છે ગોપીબેન. અને જો પંજાબીમાં શું કરવાનું કે લસણનો પાવડર આવે ને એ ઉપર વપરાઈ દેવાનો. પંજાબી
પંજાબી પંજાબી સાચી વાત. તો જો લસણ અને આદુ વધારે પંજાબીમાં વપરાય છે, યાદ રાખજો. એટલે લસણ અને આદુનો પાવડર અંદર થોડો મિક્સ કરી દેવાનો. બરાબર છે? એટલે આ મેં તમને પ્લેટ બતાવી. હવે જેની ઈચ્છા હોય તો ત્યાં સુધીમાં આવજો, હું ખવડાવીશ. તો જેની ઈચ્છા હોય એને પણ જમવાની ઈચ્છા હોય તો આજે મારી ઘરે આ તો હું આવું છું સાંજે. ગોપીબેન બસ અમે પહોંચ્યા છે, બહાર નીકળે 2 મિનિટમાં ભારતીબેનની ઘરે. બસ બસ એક બાજુ હું આવું છું. અમે બંને આવીએ છીએ નજીક છીએ. આજે તમને બહુતા સુંદો બનાવ્યો છે. વઘારેલો સુંદો બને, તડકા છાયાનો સુંદો બને, બધા જ સુંદા બને. પણ હું અને વઘારેલો છે ખરો, પણ આમાં વઘાર કર્યો નથી. આમાં તેલનો ઉપયોગ કર્યો નથી. કેમ કે તેલ અને વઘાર જ્યારે તમે નાખો ને તો આને કેવું છે, થોડા દિવસ પછી તમે આમ તાજો હોય ને ત્યારે તમને સારો લાગે. પણ થોડા દિવસ પછી શું તેનો ટેસ્ટ છે ને તમને થોડો બદલાઈ જશે. તમે જોજો આ તમે કદાચ તમે બનાવતા હો તો વઘારેલો તમે ચાખી જોજો, અથવા તો ઉપર ફૂગ આવી જાય એવું થાય જનરલી. આપણે છે ને આ તજ, લવિંગ, મરચું બધું જ નાખ્યું છે, એને વઘાર્યો પણ છે, પણ વઘાર નાખ્યો નથી. આપણે શું કર્યું છે કે ખીરને ખાંડની અંદર, તમે ગોળમાં બનાવો તો ગોળમાં અને ખાંડમાં બનાવો તો ખાંડમાં. મેં આ દેશી ગોળમાં બનાવ્યું. મારું ફક્ત આ દેશી ગોળમાં છે અત્યારે. ખાંડનું અલગ છે મારું, હું એ બતાવીશ તમને. ખાંડનું પણ અલગ છે. આ દેશી ગોળમાં છે. એને રાત્રે ગોળની અંદર ખીરને આખું મેં રાત્રે પલાળી દીધું. ગોળની અંદર જ ખાલી અને મીઠું નાખ્યું અને પછી એનું પાણી જે બધું છૂટ્યું ને એ પાણી સાથે આખું ખીરને ગેસ પર મૂકી ચડવા. અને પાતળું ખીર હોય એટલે ખીર ચડતા વાર લાગે નહીં. બીજું કે એ ચવડ ના થવું જોઈએ. ઘણા લોકોને ચવડ થઈ જતું હતું. ઘણા લોકોને ચવડ થઈ જતું હતું. એકદમ કોરું છે જો. એટલે ગેસ પર ખાલી થોડીક વાર 10 મિનિટ માટે મેં મૂકી દીધું. સરસ ચડી ગયો અને ફડફડ આવે ત્યાં સુધી ચડવાનું, ફડફડ સુધી ચડાવવાનું. પછી ગેસ બંધ કરી દેવાનો અને એ ચાલુમાં ગેસમાં તજ લવિંગ નાખી દેવાનું એટલે સરસ ફૂલીને એની સ્મેલ આવવા માટે. અને પછી ઉતારીને એમાં મરચું અને સેજ પાવડર અને સેજ મેથીનો પાવડર પણ તમે નાખી શકો. આમાં નાખવો હોય તો તમે મેથીના પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. તમે આ રાઈના ફૂલિયાનો પણ ઉપયોગ કરી શકો છો. તમે જેવો ચૂંદો ખાવો હોય એવો ચૂંદો તમે બનાવી શકો છો. પણ લોકોની પરંપરા શું છે ખબર છે કે મારા સાસુ બનાવતા હતા ને એટલે ચૂંદો સારો લાગે છે. પણ હવે એ વખતે સારો લાગતો તો અત્યારે આપણે એને બદલવો પડશે. જેમ જેમ બધું બદલાય એમ આપણે બદલાવાનું. કેમ કે આપણો બોડી છે ને મેન્ટેન નહીં કરતું. આપણા સાસુ સસરા મેન્ટેન કરી આવ્યા પણ હવે આપણું બોડી નથી કરતું નહીં. એટલે હવે એ આપણું જે રીતે માંગે એ રીતે આપણે કરવું. આ યાદ રાખજો બધાય. અને આળસ ના કરતા. અને કેટલા જણ બનાવે છે તો મારે ખાસ જોવાનું છે અને મને ખબર પડવી જોઈએ કે તમે બધાય બનાવે. હા યસ યસ, જેને પણ બનાવે એ પ્લીઝ મને, દર્શનાબેન ને ભારતીબેન ને કોઈને પણ ફોટો મોકલાવી દેજો. તો અમારો આ સેમિનાર એકદમ સક્સેસ જશે, અમને એવું લાગશે. આ કેરીનો જામ છે જો. આ કેરીનો જામ છે. 2 વર્ષ થયા. વાવ. આ કેરીનો જામ 2 વર્ષ થયા. 2 વર્ષ. આ 2 વર્ષનો બતાવું છું. હજુ તો બનાવ્યો નથી. આ 2 વર્ષનો હજુ એવો એવો જ છે મારો. તમે પરાઠા, થેપલા કોઈ પણ ઉપર બનાવીને તમે બ્રેડ અને બનાવો ને તો આ કેરીનું જામ છે, બટર છે, ચીઝ છે, બધું નાખીને આની સેન્ડવીચ બહુ ફાઇન બને. બહુ જ ફાઇન બને. 12 મહિના તમે આને ખાઈ શકો. એકચ્યુઅલી આ બધું હું ઘરે ખરેખર બનાવું છું અને એટલા માટે મને એમ થયું કે બધી લેડીઝો ખરેખર જાગૃત થાય, બનાવે અને પોતાના હેલ્થને ખરેખર ધ્યાન રાખે. બસ આટલું જ મારો. બાકી તો મારાથી પણ બોલવાનું ભૂલ થઈ ગયું, કંઈ પણ થયું હોય તો મને માફ કરજો કેમ કે હું વધારે બનાવું છું. કરવું જોઈએ એવું કરવું જોઈએ.
હા. આપણે કારેલાના અથાણાની કંઈક વાત કરતા હતા, તો એની રેસીપી આપી શકશો? કારેલાનું અથાણું. ઓકે ઓકે. આમ તો એને શરબત વાળા સેક્શનમાં બી લઈ લેવાત, વાંધો ના આવે. શરબત વાળામાં લઈ લઈશું તો પણ ચાલશે. મજા આવશે, સાચી વાત છે. સારું છે ને, બસ આવું જ એન્જોય કરવું જોઈએ એવું શીખવાડે છે ભારતીબેન. ભારતીબેને ખાલી રેસીપી નથી શીખવાડી, આજે ઘણું બધું સાથે સાથે શીખવાડી દીધું છે.
બારે માસ છૂંદો અથાણું એવો જ કલર રહે એના માટે શું ટીપ આપી હતી હમણાં તમે? ઓકે. ચાલો બીજા કોઈને કોઈ પ્રશ્ન છે?